નમસ્કાર. ચાલો આજે એક બહુ જ સામાન્ય પણ ગંભીર સમસ્યાની વાત કરીએ. પરફોર્મન્સ એન્ઝાયટી એટલે કે કોઈ મોટું કામ કરતા પહેલા જે ગભરાટ થાય, જે સ્ટ્રેસ આવે એની વાત. પણ મજાની વાત એ છે કે આ આધુનિક સમસ્યાનો ઉકેલ હજારો વર્ષો જૂના જ્ઞાનમાં છુપાયેલો છે. તો ચાલો આજે આ ઊંડાણમાં ડૂબકી મારીએ. ક્યારે એવું વિચાર્યું છે કે દુનિયાનો સૌથી મોટો યોદ્ધા, સૌથી મોટો ધનુર્ધર, જેણે આખી જિંદગી એક જ ક્ષણ માટે તૈયારી કરી હોય, એ જ નિર્ણાયક ક્ષણે ભાંગી પડે? જરા વિચારો, યુદ્ધ શરૂ થવાની બસ તૈયારી જ છે અને એ પોતાના હથિયાર નીચે મૂકી દે છે. આ કોઈ કાલ્પનિક વાત નથી, આ વાત છે અર્જુનની. ચાલો જોઈએ કે એ ક્ષણે ખરેખર એની સાથે શું થયું હતું. અને આ જુઓ, આ ખુદ અર્જુનના શબ્દો છે. એ યુદ્ધના મેદાનમાં ઊભો છે અને કૃષ્ણને કહે છે, હે કૃષ્ણ, યુદ્ધ માટે અહીં ભેગા થયેલા મારા જ લોકોને જોઈને મારા અંગો શિથિલ થઈ રહ્યા છે. મારું મોઢું સુકાઈ રહ્યું છે. આ કોઈ શૂરવીરની ગર્જના નથી દોસ્તો, આ તો એક અંદરથી તૂટી ગયેલા માણસની પીડા છે, એની વેદના છે. તો ચાલો આપણે આજના વિશ્લેષણના પહેલા ભાગમાં જઈએ. મહાન યોદ્ધાનું ભાંગી પડવું. આપણે એ સમજવાની કોશિશ કરીશું કે અર્જુનનો આ જે અનુભવ છે એ કેવી રીતે ભયંકર તણાવ એટલે કે એક્યુટ સ્ટ્રેસનું એકદમ સચોટ વર્ણન છે. આ ખાલી એક વાર્તા નથી, પણ માનવ મનના ઊંડાણનો એક અભ્યાસ છે. આ શ્લોકનો હાર્દ શું છે ખબર છે? એ બતાવે છે કે આપણું મન અને શરીર કેવી રીતે એકબીજા સાથે જોડાયેલા છે. જ્યારે મન હાર માની લે છે ને, ત્યારે શરીર તરત જ એનો સાથ છોડી દે છે. એવું જ થયું અર્જુન સાથે. જેવું એનું મન ભાંગ્યું, એના શરીરે તરત જ એના સિગ્નલ આપવાનું શરૂ કરી દીધું. હવે આ બહુ રસપ્રદ છે. ચાલો આપણા બીજા ભાગમાં જોઈએ. શ્લોકમાં છુપાયેલો તણાવ. હવે આપણે એ શારીરિક લક્ષણોને ડીકોડ કરીશું, જેને હજારો વર્ષો પહેલાં આ શ્લોકમાં કેટલી ચોકસાઈથી વર્ણવવામાં આવ્યા છે. જરા આ શબ્દો પર ધ્યાન આપજો. પહેલું છે સિદ્ધ્યંતી ગાત્રાણી. એનો મતલબ છે કે અંગો સાવ ઢીલા પડી જાય, જાણે શરીરમાંથી બધી તાકાત જતી રહી હોય. પછી મુખમ પરિશુષ્યતિ એટલે કે મોં સુકાઈ જવું. કોઈ ઇન્ટરવ્યૂ કે પરીક્ષા પહેલાં એવું થયું છે ને, ગળું સુકાઈ જાય, બસ એ જ. પછી છે વેપથુષ શરીરે. શરીરમાં ધ્રુજારી થવી, હાથ પગ ધ્રુજવા માંડે. અને સૌથી ચોંકાવનારું ગાંડીવમ સણસતે. જે ધનુષ્ય એની ઓળખ હતું એ જ હાથમાંથી સરકી રહ્યું છે. મતલબ કે આપણી પકડ, આપણો ફોકસ જતું રહે છે. આ બધા જ તીવ્ર ચિંતાના શારીરિક લક્ષણો છે. ઓકે, તો હવે યુદ્ધના મેદાનમાંથી સીધા આવી જઈએ આજના સમયમાં, એક પરીક્ષાખંડમાં. કારણ કે તમને જાણીને નવાઈ લાગશે, પણ અર્જુન જે દબાણનો સામનો કરી ગયો હતો ને, એ જ દબાણ આજે લગભગ દરેક વિદ્યાર્થી પરીક્ષા વખતે અનુભવે છે. હા, સરખામણી જુઓ, કેટલી સચોટ છે. અર્જુનનું શસ્ત્ર હતું એનું ગાંડીવ ધનુષ, તો વિદ્યાર્થીનું શસ્ત્ર શું? એની પેન. જેમ અર્જુનના હાથમાંથી એનું ગાંડીવ સરકી રહ્યું હતું, બસ એ જ રીતે પરીક્ષાના ટેન્શનમાં વિદ્યાર્થીના હાથમાંથી પેન સરકી જાય છે. મગજ એકદમ બ્લેન્ક થઈ જાય છે, જાણે બધું જ ભૂલાઈ ગયું હોય. સેમ ટુ સેમ ફિલિંગ. તો સૌથી અગત્યની વાત જે આપણે સમજવાની છે એ છે કે જો પરીક્ષામાં આવું થાય તો એનો મતલબ એ નથી કે આપણામાં કોઈ કમજોરી છે. ના, આ તો એક નેચરલ રિએક્શન છે. અને જે ક્ષણે આપણે આ વાતને ઓળખી લઈએ છીએ ને, બસ એ જ ક્ષણે આપણે એના પર કાબૂ મેળવવાની શરૂઆત કરી દઈએ છીએ. આ જ પહેલું પગલું છે. તો સવાલ એ છે કે આવી સ્થિતિમાં કરવું શું? જો, અહીં 3 બહુ જ સિમ્પલ સ્ટેપ્સ છે. પહેલું, સ્વીકારી લો, હા, મને ટેન્શન થઈ રહ્યું છે, મારા હાથ ધ્રુજે છે. બીજું, બસ 2-3 મિનિટ માટે બધું બાજુ પર મૂકીને આંખો બંધ કરો અને ઊંડા શ્વાસ લો. ખાલી શ્વાસ પર ફોકસ કરો. અને ત્રીજું, મનમાં વિચારો કે જો અર્જુન જેવા મહાન યોદ્ધા સાથે આવું થઈ શકે, તો આપણે તો સામાન્ય માણસ છીએ અને એ પણ આમાંથી બહાર આવ્યા હતા. બસ આટલું યાદ કરીને તમારું શસ્ત્ર એટલે કે તમારી પેન ફરીથી ઉપાડો. અહીં વાત ખાલી વિદ્યાર્થીઓની નથી. આમાં માતા પિતાની ભૂમિકા પણ એટલી જ, બલકે કદાચ એથી પણ વધારે મહત્વની છે. કેમ કે આ યુદ્ધમાં જો બાળક અર્જુન છે, તો માતા પિતા કૃષ્ણ બની શકે છે. એક એવા માર્ગદર્શક જે શાંતિથી રસ્તો બતાવે. માતા પિતા માટે સમજવું ખૂબ જરૂરી છે કે જ્યારે બાળક આવા તણાવમાંથી પસાર થઈ રહ્યું હોય, જેને આપણે અર્જુન અવસ્થા કહી શકીએ, ત્યારે એને ઠપકાની નહીં પણ તમારા સાથની જરૂર હોય છે. એના ડરને ઓળખો. એને કહો કે ડરવું સ્વાભાવિક છે,
પણ હાર માનવી એ વિકલ્પ નથી. અને સૌથી અગત્યનું, એના માટે એક એવું ઘર બનાવો જ્યાં એને પરિણામનો ડર ન લાગે, પણ ફક્ત તમારા બિનશરતી પ્રેમનો અહેસાસ થાય. અને આ એક વાક્ય જરા ધ્યાનથી સાંભળજો. પરિણામ ગમે તે આવે, અમે તારી સાથે છીએ, બસ આટલું જ. આ એક વાક્ય બાળકના મન પરથી વર્ષોના દબાણનો બોજ ઉતારી શકે છે. જ્યારે બાળકને ખબર હોય કે મા બાપનો પ્રેમ માર્કશીટ પર નિર્ભર નથી, ત્યારે એ ડર વગર પોતાનો બેસ્ટ આપી શકે છે. સાચું કહું તો આ વાક્યમાં બાળકના ધ્રુજતા હાથને સ્થિર કરી દેવાની તાકાત છે. તો આ આખી વાતચીતનો સાર શું છે? વિજયની પહેલી શરત. અને એ શરત એ છે કે અસલી લડાઈ બહારના મેદાનમાં નહીં, પણ આપણા મનની અંદર લડાઈ છે. દુનિયાનો કોઈ પણ પડકાર જીતતા પહેલા આપણે આપણા મનની અંદર ચાલતી લડાઈ જીતવી પડે છે. તો વિજયની પહેલી શરત એટલે શું? એનો સીધો સાદો મતલબ છે કે સમજવું કે જ્યારે આપણા મન પર દબાણ વધે છે, ત્યારે આપણું શરીર એનો જવાબ આપે છે. એટલે કોઈ પણ પડકારનો સામનો કરતી વખતે બહારની પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયત્ન કરવા કરતાં સૌથી પહેલું અને સૌથી વ્યૂહાત્મક પગલું છે પોતાના મનને શાંત કરવું. આ જ જીતની શરૂઆત છે. તો આજના આ વિશ્લેષણના અંતે ચાલો આપણી જાતને એક સવાલ પૂછીએ. ભલે એ પરીક્ષા હોય, કોઈ મોટો પ્રોજેક્ટ હોય કે પછી જિંદગીનો કોઈ પણ પડકાર, આપણા જીવનના આ યુદ્ધમાં આપણું મન આપણો સાથી છે કે આપણો દુશ્મન? જરા વિચારજો, કારણ કે જવાબ આપણી અંદર જ છે.